સ્માર્ટ સિટી સુરત શહેર નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રજાકા અંતર્ગત મેટ્રો વિકાસનો પર્યાય બની જવાનું છે તેવું શહેરીજનોને સપના બતાવેલા હતા. આવનાર સમયમાં સુરત શહેર મેટ્રોનું કામ પ્રગતિ હેઠળ છે તેવું સત્તાપક્ષ દ્વારા પ્રસંગ વ્યવહાર કહેવામાં આવેલું છે અને આ પ્રોજેક્ટ અત્યારે બહુ ઝડપથી ગતિ પામી રહ્યો છે. ત્યારે અડાજણ ગામ સ્થળ ખાતે મેટ્રોની કામગીરી બાબતે સ્થાનિકોએ સુરત સાંસદ મુકેશ દલાલને રજૂઆત કરી હતી કે મેટ્રોના જે આવવાના છે તેનાથી ટ્રાફિક અડચણ વધી જશે, કારણ કે મેટ્રોનું સ્ટેશન પણ અહીંયા છે અને સીડી પણ અહીંયા ગોઠવવામાં આવનાર છે. વાત કરીએ તો સ્થાનિક રહીશ જે રજૂઆત કરી તો અહીંયા બદ્રીનાથ મંદિરમાં એક સંસ્કૃત પાઠશાળા આવેલી છે, તેની સામે એક ફૂલ આવેલી છે. આ ઉપરાંત એક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા પણ આવેલી છે. આનાથી ટ્રાફિક સમસ્યા રહે છે, પરંતુ જ્યારે લગ્નની સિઝન હોય ત્યારે બદ્રીનારાયણ મંદિરમાં આવેલ વાડી અને હોલના કારણે આ ટ્રાફિક સમસ્યામાં વધારો થાય છે. રજૂઆત સ્થાનિક લોકસભા સાંસદ મુકેશભાઈ દલાલને કરી. મુકેશભાઈ આવી મેટ્રોના અધિકારી સાથે વાતચીત કરી હતી અને કોર્પોરેશન મેટ્રોના અધિકારી સ્થાનિક રહીશો સાથે એક મિટિંગ કરી અને આનો હલ લાવવા માટે આપી હતી. બદ્રીનારાયણ મંદિર ખાતે જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં આગળ હવે એસ્કેલેટર ઊભા થઈ રહ્યા છે, 12 રોડ પર કોલમ ઊભા થઈ રહ્યા છે. એ સ્થાનિક લોકોના મગજમાં એક શંકા છે કે અહીં ભારે વાહનોની અવરજવર માટે તકલીફ પડશે. આથી મેટ્રોના અધિકારીઓને બોલાવીને સ્થળ નિરીક્ષણ કરાવ્યું છે અને મેટ્રોના અધિકારીઓએ ખાતરી આપી છે કે અહીં તમને પ્રેક્ટિકલ ટર્ન લઈને બતાવીશું કે કોઈ તમને તકલીફ પડવાની નથી. ભારે વાહનો, મોટા વાહનો પણ અહીંયા અવરજવર કરે એમાં કોઈ તકલીફ પડવાની નથી. અને બીજી પણ એકાદ પાર્કિંગની સમસ્યા છે. તો એ આપણે આવનારા દિવસોમાં જે પણ કોઈ સમસ્યા છે તે એસએમસીના અધિકારીઓ સાથે બેસીને એની ડિઝાઇનમાં એને ચર્ચા વિચારણા કરીને स्थानिक लोगों ने विश्वास में लेने काम करीशू. जो एफओबी का जो मेट्रो का एंट्री एग्जिट बन रहा है स्ट्रक्चर एफओबी, उसके वजह से रोड के बीच में जो कॉलम आ रहे हैं उसके वजह से शायद हमारा कुछ गाड़ियों के मूवमेंट के लिए दिक्कतें आएंगी करके ये हमें रजूआत मिली थी लोकल लोगों से. अकॉर्डिंगली आज एमपी साहब भी आए थे, उनको बुलाया, उनको आग्रह किया था लोगों ने, तो एमपी साहब ने विजिट किया. तो आज मॉर्निंग में हमने यहाँ पर जो हमारे कॉलम स्ट्रक्चर आएंगे उसकी मार्किंग रोड के ऊपर करके दिखाई है और उसके बाद हमने उनको बताया कि यहाँ पर करीबन 6.5 मीटर के आसपास दोनों जगह कॉलम के दोनों तरफ जगह मिलती है और सफिशिएंट स्पेस है ट्रैफिक मूवमेंट के लिए. हमने ये भी बताया कि यहाँ पर जो स्पेस कंस्ट्रेंट था इसी वजह से हमने एस्केलेटर अलग और दादर अलग एंट्री एग्जिट का डिजाइन किया है और उसी हिसाब से हम काम करने जा रहे हैं. तो ये हमारा फाइनल सबमिशन है, वही हमने एमपी साहब को